अपनी गांधीधाम एक्सप्रेस पालनपुर थी बराबर 1:10 उपड़ी। અત્યારે પાલનપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપરનું છતના છાપરા કાઢી નાખવામાં આવ્યા છે, જેના લીધે આપણી કચ્છની ગાંધીધામની જે ટ્રેન છે એ ભર બપોરે 1:10 ઉપડે છે, તેના યાત્રીઓને બહુ જ તકલીફ પડે છે. હા, અહીં છે, અહીં રાખ્યા છે થોડાક. લગભગ પેસેન્જરો મેં જોયું છે કે યોગ એક્સપ્રેસ કે જે ઋષિકેશથી આવતી હોય છે તેમાંથી ઉતરેલા પેસેન્જરો પણ આ ટ્રેનમાં જ ગાંધીધામ ભુજ તરફ જતા હોય છે. અનેક પેસેન્જરો જનરલ કોચમાં પણ પ્રવાસ કરીને થાક્યા પાક્યા પાલનપુર ઉતરે છે. પાલનપુર એ ટ્રેન બરાબર 12 વાગે પહોંચે છે. આ અંગે રેલવે તંત્રે કંઈક તો વિચારવું જોઈએ. ખેર, હું કુશાગ્ર બોરા, અવિશા ગુજરાતીમાં આપનું સહર્ષ સ્વાગત છે. આજે આપણી ટ્રેનની યાત્રા છે પાલનપુરથી ગાંધીધામ. પહેલાં આપણે કરેલી ગાંધીધામથી પાલનપુર. આજે પાલનપુરથી ગાંધીધામ બપોરે 1:10 ઉપડી ચૂક્યા. ઈરાદો એ છે કે બપોરના ધોમ દખતા તાપમાં આ વેરાન ઉજ્જડ રણ પ્રદેશમાં જીવન કેવું હોય. જોકે ડીસા સુધી તો રણ પ્રદેશ નથી હોતો અને એનાથી આગળ પણ રણ તો નથી જોતું, પણ તો પણ ત્યાંનું એ જીવન તો વિષમ જ છે. રણની ખરેખરી શરૂઆત આડેસર પછી થાય. જોકે મારું માનવું છે કે આડેસર પછી થોડીક સંધ્યા પણ ઢળી ચૂકી હશે. ચાલો એ જોઈએ આજે શું થાય છે. આ સામે જે ટ્રેન, આ માલગાડી છે, ગુડ્સ ટ્રેન આવી રહી છે. આપણી ટ્રેન અત્યારે પાલનપુર જંકશનના પ્લેટફોર્મ ઉપરથી ગાંધીધામ તરફ જતી રેલવે ટ્રેક ઉપર વળાંક લઈ રહી છે. આ પુલ સેપરેટ કરે છે બંને લાઈનોને. પેલી તરફ જે લાઈન છે એ છે અમદાવાદ ડાયરેક્ટ દિલ્હી અમદાવાદ મેઇન લાઈન, અને આપણે અત્યારે છૂટા પડી રહ્યા છીએ ગાંધીધામ તરફ જતી, અથવા એમ કહો ડીસા તરફ જતી લાઈન. તાપ એટલો બધો છે કે હજી પણ મને પરસેવો વળી રહ્યો છે. ખાણીપીણીના બધા જ સ્ટોલ પાલનપુર સ્ટેશન ઉપર બંધ છે, કારણ કે માથે છાપવું જ નથી તો સ્ટોલવાળા તડકામાં ક્યાં ઊભા રહે. એને લીધે ઠંડુ પાણી સુદ્ધા મળ્યું નથી. નળમાંથી ગરમ ગરમ પાણી ભર્યું છે. જો હું હવે હવામાં થોડી વાર રાખીશ, બોટલ બનવા દો કે થોડું ઠંડુ થઈ જાય પછી પીશું. ઓહો, એ આ શું? આ શું પાલનપુરની રેલવે કોલોની છે? મકાન તો એવી જ જાતના છે.
આ છે પાલનપુર રેલવે સ્ટેશન મૂક્યા પછી તરતનો વિસ્તાર, ચંડીસર સુધીનો વિસ્તાર. પાલનપુર રેલવે સ્ટેશનથી ચંડીસર રેલવે સ્ટેશનની વચ્ચે આવેલો વિસ્તાર. પાલનપુર કઈ જાતનું શહેર છે એ આવી રીતે ખબર પડે. તમે એને જો નજીકથી જુઓ, એની રચના જુઓ તો ખ્યાલ આવે કે અહીં કઈ જાતનું આ શહેરને વિકસાવવા પાછળની નેમ રહી હશે. જ્યારે પણ એનું ફાઉન્ડેશન નાખવામાં આવ્યું હશે ત્યારે. એક ઉદાહરણ આપું તો રેલવે સ્ટેશનની પાછળ જે આજકાલ કાર પાર્ક અને પેલી ટિકિટ બારી ને એ બધું છે ને, એ જગ્યાએ રેલવે કોલોની હતી. હવે એ રેલવે કોલોની કાઢીને આ કાર પાર્ક વગેરે બનાવ્યા છે, અને સાથે સાથે ડેડિકેટેડ ફ્લાઇટ કોરિડોરની 2 લાઈનો પણ ત્યાંથી પસાર થાય છે. પાલનપુર રેલવે સ્ટેશનની બરાબર પાછળથી આ 2 લાઈનો પસાર થાય છે. ગુડ્સ ટ્રેન માટે ફ્લાઇટ રાખવામાં આવે છે. ચામડી દજાડે એવું છે. ચંડીસર